આ જો શું લખ્યું છે? એ ચાયવાળા, જલ્દીથી જલેબી, સમોસા બધું લઈ આવ. હા શું ખાલી પ્લેટ? વાહ, તું પણ રોજ ખાલી પર જ દેખાડીને કહે છે પૈસા કાલે લેજે. આજે ખાલી પ્લેટ આપીને હું કહું છું સમોસા કાલે ખાજે ને. આ તો અમારું અપમાન છે, ઘોર અપમાન. મતલબ ચાલ, આપણે એક ક્ષણ પણ અહીં ના રોકાઈ શકે. મોટું વધારે ગુસ્સો ના કર. સમોસા નથી તો શું થયું? અહીંયા મફતમાં છાપું તો વાંચવા મળી જાય છે. અરે આ જો, તે જે લોટરીની ટિકિટ લીધી હતી ને એનું રિઝલ્ટ આજે નીકળ્યું છે. જલ્દીથી ટિકિટ કાઢ. ટિકિટ તો ઘેરે છે, પણ મને એનો નંબર યાદ છે. આપણી પાસે જે જૂની ખટારા કાર હતી એનો જ નંબર છે, UP 1415. હમણાં જ જોઉં છું. UP 1415, UP 1415. ના ના ના. ડાકી ચકી ડાકી ચકી ડાકી ચકી ડાકી ચકી ડાકી ચકી ડાકી ચકી. હે હે, અરે વાહ વાહ. ક્યાં છે? મને પણ દેખાડતો. UP 1415. અરે ક્યાં છે, ક્યાં છે? અરે ના ના, અરે લાગી ગઈ રે, ફર્સ્ટ પ્રાઇઝ લાગ્યું રે, પૂરા 5 કરોડની લોટરી. ડાકી ચકી 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 ડાકી ચકી. એ અહીંયા આપ રે. અરે બાપ રે, મોટું પતલું તો કરોડપતિ બની ગયા. તમે નહીં, અમે. પતલું, ચાલ ઘરેથી ટિકિટ લઈ આવે. મને તો વિશ્વાસ નથી થઈ રહ્યો, આપણે કરોડપતિ થઈ ગયા. અરે તમે નહીં, અમે. એ ટિકિટ અમારી છે, તારી નથી. જોન બનશે ડોન, જોન બનશે ડોન. પેલી લોટની ટિકિટ મને આપી દો, નહીં તો કહી દો મને પેલા મરશે કોણ. વાહ બોસ વાહ, શું કવિતા મિલાવી છે. એને નંબર 2. ના ના, તું અમારું કરોડપતિ બનવાનું સપનું ના તોડી શકે. અમે સપના નહીં તમને પણ તોડશું. વધારે ચૂચ પણ કરશો તો ક્યાંય ના નહીં છોડીએ. વાહ બોસ વાહ, શું કવિતા બનાવી છે. એને નંબર 2. ચમચાગીરી બંધ કરો, ટિકિટ માંગો આનાથી તલાશી લો. હું તમને મારા પૈસા નથી આપું. ભાગો. બેવકૂફો, પકડો તેમને. બેવકૂફો, વેનમાં પીછો કરો. મને તો સાથે લઈ જાઓ. બેવકૂફો, ચાલો જલ્દી. બચીને ક્યાં જશો? આવ્યો પેલો માછલો. મોટું બચાવ. મારા દોસ્તારને છોડી દે, નહીતર સારું નહીં થશે. તું લોટરીની ટિકિટ આપી દે, નહીં તો તારા દોસ્તાર સાથે સારો નહીં થાય. હું ટિકિટ લઈને આવું છું, તું અહીં જ ઊભો રહે. હા, ના મોટું, એ ટિકિટ આ લોકોને નહીં દેતો. જીવનમાં પહેલી વાર તું ધનવાન બનવાનો છે. અરે તારા વગર ધનવાન બનીને શું કરીશ? જોન, હું હમણાં આવ્યો. અરે હું પણ મોટું સાથે જાઉં છું. એને ટિકિટ શોધવામાં કોઈની મદદની જરૂર પડી શકે છે, હે ને? હું તને નહીં જવા દઉં. તું પાછો નહીં આવ્યો તો? અરે હું નહીં આવ્યો તો અમારા દોસ્તાર ડોક્ટર ઝટકાને ગોળી મારી દે છે. પણ મને મોટુની મદદ કરવા જવા દે પ્લીઝ. ઓકે, જા. ઓકે. આઈડિયા. જોન, મોટુને ઘરમાં કાંઈ જ નથી મળતું. અરે મારે જઈને ટિકિટ ગોઠવી પડશે. બિલકુલ નહીં. ભાગી ગયો તો? હું ભાગી ના શકું. હું ભાગી ગયો તો મોટું ટિકિટ લઈને આવવાનો છે. તું એને ગોળી માર દેજે. ઓકે, જલ્દી જાઓ અને ટિકિટ ગોતવામાં એની મદદ કરો. ઓય જોન, મારી મદદ સિવાય એ લોકોનું કોઈ કામ નહીં થાય. હું જાઉં છું. જો હું નહીં આવ્યો તો ઘસીટારામ તો આવી જ રહ્યો છે. તું એને ગોળી મારી દઈશ એટલે મારે તો આવવું જ પડશે છે ને. ઓકે, જલ્દીથી મારી ટિકિટ લઈને આવ. જોન બનશે ડોન, જોન બનશે ડોન.
ભાગી જાઓ બસ કઈ ગડબડ લાગે છે તમે તો બધાને મોકલી દીધા અહીંયા કોણ છે એ લોકો નહીં આવ્યા તો ગોળી કોને મારશો અરે બાબા સીધો હિસાબ છે મોટું નહીં આવ્યો તો પતલું ને ગોળી મારી દઈશ ઘસેડા રામ નહીં આવ્યો તો ઝટકા ને ગોળી મારી દઈશ અને અગર પતલું નહીં આવ્યો તો મોટું તો આવવાનો જ છે એને ગોળી મારી દઈશ અને ઝટકા નહીં આવ્યો તો ઘસેડા રામ તો આવવાનો જ છે એને ગોળી મારી દઈશ હિસાબ તો બરાબર છે ને એક મિનિટ મોટું ના બદલે પતલું ને ગોળી મારશો પતલું ના બદલે મોટું ને ગોળી મારશો ઘસીટારામ ને બદલે ઝટકાને અને ઝટકાને બદલે ઘસીટારામ ને પણ જો કોઈ ન આવ્યું તો કોણે ગોળી મારશો તું મને કન્ફ્યુઝ કરી રહ્યો છે ઉભો રે તને પાછો સમજાવું મોટું ના બદલે પતલું ને ગોળી મારીશ જે અહીંયા નથી પતલું ઝટકા ઘસીટારામ અરે યાર કઈ સમજ નથી આવતું હું બહુ કન્ફ્યુઝ થાઉં છું ફરી શરૂ કરું કે કોના બદલે કોણે મારવાનો છે અહીંયા જ તો રાખી હતી કંઈક યાદ નથી આવતું કે ટિકિટ ક્યાં રાખી છે યાદ કર મોટું યાદ કર આપણે 5 કરોડ રૂપિયા આમને આમ ન ગુમાવી શકીએ 5 કરોડ તો ગુમાવી જ દીધા છે એ તો જોન લઈ જશે ઓ બાબા રે બાબા તું સાચે 5 કરોડની ટિકિટ જોનને આપી દઈશ અરે મને ડોન સાથેની પતાવટનો 20 વર્ષનો અનુભવ છે આપણે 5 કરોડ લઈને ક્યાંક દૂર ભાગી જઈશું જ્યારે જોનને રૂપિયા નહીં મળે તો એ પતલું અને ડોક્ટર ઝટકાને એની મેળે જ છોડી દેશે હું મારા દોસ્તનો જીવ જોખમમાં ના નાખી શકું 5 ની જગ્યાએ 50 કરોડ પણ હોત તો પણ દઈ દેત અરે મળી ગઈ આ જ પુસ્તકમાં ટિકિટ મૂકી હતી એ મોટું ટિકિટ ક્યાં છે ટિકિટ અહીંયા છે તો તમે બંને અહીંયા કેવી રીતે આવી ગયા ઓય ડોક્ટર ઝટકા તારું પેટ તો જો થોડું ઓછું ખાત તો ઝડપથી ભાગી શકત ને માફ કરજે ભાઈ જરા જલ્દી વાંચીએ પાણી રે હું આંધળો થઈ જઈશ ઇન્સ્પેક્ટર સાહેબ ભાગો ઓય ઇન્સ્પેક્ટર અરે ઉભા રહો ઇન્સ્પેક્ટર સાહેબ આઈડિયા હું જે કહું છું એ સાંભળ આ શું થઈ રહ્યું છે છી બીજું કોઈ બાકી છે કે હું ઊભો થઈ જાઉં બસ બહુ થઈ ગયું આખું પૂરપુરી નગર મારા ઉપરથી પસાર થશે કે શું આ મારું શરીર છે કોઈ નેશનલ હાઈવે નથી ઊભા રહો ઇન ધ નેમ ઓફ લવ ઊભા રહો મારીથી નારિયેળ આજ કામ બાકી હતું અય્યમ્મા એક બાર ફરી શરૂ કરીએ મોટું ના બદલે પતલું ને ગોળી મારીશ અને પતલું ના બદલે મોટું ને ગોળી મારીશ પણ મોટું તો અહીંયા છે જ નહીં
તે અહીંયા આવવાનો છે ઘસીટાના બદલે ડોક્ટર ઝટકાને જે અહીંયા છે નહીં પણ અહીંયા આવવાનો છે હિસાબ તો ઠીક છે તો ગડબડ છે નહીં પણ ગડબડ એ છે કે જો કોઈ નહીં આવ્યું તો કોને ગોળી મારશો બોસ? આ બાબતે તો મેં સોચ્યું જ નહીં કોઈ નહીં આવ્યું તો હું તને ગોળી મારીશ બોસ ત્યાં જુઓ ટિકિટ પોતે ઉડતી આવી રહી છે અને એની પાછળ આખી સેના આવી રહી છે બોસ. તમે આવ્યા ટિકિટ લઈને તમારી બહુ મહેરબાની નહીં તો તમને ચારેયને થઈ જાત બહુ પરેશાની વાહ બોસ વાહ, શું કવિતા બનાવી છે એને નંબર 2. એ કવિતાના બચ્ચા છાપું દે બને આજનું બોસ બોસ શું થયું? બધું બરાબર તો છે ને? કરોડોનો સપનું દેખાડીને ઉલ્લુ બનાવ્યું મહારાજા લોટરીની ટિકિટ છે અને રાજા લોટરીનું રિઝલ્ટ દેખાડ્યું વાહ બોસ વાહ, શું? ચૂપ બેવકૂફ 5 કરોડનું નુકસાન થઈ ગયું છાપામાં મહારાજા લોટરીનું રિઝલ્ટ છે અને આપની પાસે રાજા લોટરીની ટિકિટ છે શું? સમય આપીશ તમને પછી લેજો મારાથી બદલો પહેલા મારે વગાડવો છે આ બંનેના તબલા વાહ બોસ વાહ, શું કવિતા? કવિતાના બચ્ચા બંનેને પકડીને બાંધી દે અરે મને ભૂખ કેમ લાગે છે? આવ પાક્કું પેલો માણસ ખાવાનો શોખીન હશે. આવ હવે હું શું કરું? આવ મને ભૂખ લાગી છે. આવ અરે ઓ મોટું તું હવામાં કઈ રીતે ઉડી રહ્યો છે? ડોક્ટર ઝટકા પાસેથી કોઈ ગેજેટ લીધું છે શું? અરે 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 આ શું જાદુ? અરે મારા શાકભાજી ક્યાં ગઈ? આવ આવ આને પણ ખાઓ અરે આ કેવી રીતે ખાઈ રહ્યો છે? મને તો કંઈ પણ નથી દેખાઈ રહ્યું. બટેટા સારા છે આવ અહીંયા તો હું બહુ ખાઈશ. આવ આવ શું હું સમોસા ખાઉં? આવ અરે ભાઈ આ નહીં ખાતો પહેલા જૂનો હિસાબ કર. અરે આ શું છે? આ સમોસા કેવી રીતે ગાયબ થાય છે? હે અરે ઊભો રે, હું કહું છું ઊભો રે. અરે આ શું કરી રહ્યો છે? જરૂર ડોક્ટર ઝટકાથી કોઈ ગેજેટ લઈ આવ્યો છે. છોડીશ નહીં તને. એ મને નીચે ઉતાર. ઓ તારી મોટું, તું આ શું કરી રહ્યો છે? લાગે છે ડોક્ટર ઝટકાએ કોઈ નવું ગેજેટ આપ્યું છે. સારું છે સારું છે, એને ઉપર જ રાખ. મારા 20 વર્ષના અનુભવમાં પહેલી વાર મફતનું ખાવાનું મળશે. ઓ તારી, આ શું ચમત્કાર છે? મોટું બસ, હવે મને ગુસ્સો આવી રહ્યો છે. અરે બધું તું ખાઈ લઈશ તો અમને શું મળશે? અરે બાપ રે, આ શું ચમત્કાર છે? બચાવ! ઓ, બાપ રે!
આવ મજા આવી ગઈ બટેટા ઢક ચિકા ઢક ચિકા ઢક ચિકા ઢક ચિકા કેટલો સરસ પવન વાઈ રહ્યો છે. ચકલીઓ ચી 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 કરી રહી છે. કોયલ ચોકી રહી છે. સૂરજ ઉગી રહ્યો છે. આજનો દિવસ ખૂબ જ સરસ વીતવાનો છે. હા, આજે વાતાવરણ ખૂબ જ સરસ છે. તમે શું વિચારો છો કે મારાથી બચી જશો? છોડીશ નહીં તમને. એક પૈસાનો હિસાબ લઈશ. ક્યાં પૈસા? અમે શું કર્યું છે? અરે, દિવસની શરૂઆત જ સારી નથી થઈ. આને શું થઈ ગયું? શું ખબર? હમણાં તો ભાગતા રહીએ, પછી વિચારશું કે આને શું થયું છે. ત્યાં જો ઘસીટારામ અને ચાય વાળો, એમની પાસે મદદ માંગીએ. બચાવો અમને, આ શાકભાજી વાળીથી બચાવો. એ વગર કારણે અમને મારી રહી છે. અરે શાકવાળી થી તો કોઈ પણ બચાવી દેશે, પણ અમારાથી કોણ બચાવશે? યાર, બધા આપણી પાછળ કેમ પડ્યા છે? શું ખબર, આજે કંઈક તો ગડબડ છે. ચાલ ઝટકા પાસે જઈને આપણો જીવ બચાવીએ. ચિંગમ સર ચિંગમ સર અમને બચાવો. મોટું બધો સામાન મફતમાં ખાઈ ગયો. એ મારા બધા શાકભાજી પણ ખાઈ ગયો. અરે એણે મારી સાથે મારપીટ પણ કરી. ચેંગમના ચાંગલમાંથી બચવું ઇમ્પોસિબલ. મને તો ઇમ્પોસિબલ. તમે બધા શાંતિથી જઈને સૂઈ જાઓ. હું એને એવો પાઠ ભણાવીશ કે એના જીવન પર નહીં ભૂલે. હાલો, તમે બધા મારાથી ડરો નહીં. આમ કેમ ધ્રુજી રહ્યા છો? અરે, હું તમારા બધાનો મિત્ર છું. હું મોટુને એવો સબક શીખવાડીશ. આવ કેવો સબક? આવ ઓકે. આખી દુનિયા જાણે છે કે ચેંગમના ચાંગુલમાંથી બચવું ઇમ્પોસિબલ. નહીં તો એટલું પણ નથી સમજાતું. તું મારી મોબાઈલથી વધુ ઝડપથી નહીં દોડી શકે. હું તારો પીછો કરીને પકડી લઈશ. આવ તો ચાલ જોઈએ કે તારી મોબાઈક કેટલી ફાસ્ટ છે. આવ અయ్యో, ભાગને કા નામ જિંદગી. આવ અહીંયા ટ્રાફિક બહુ છે, તો ચાલ રેસ હવામાં કરીએ. આવ અయ్యో માં, અરે આમ હવામાં કઈ રીતે ઉડી છું જી? બ્રેક પણ નથી લાગી રહ્યો. અయ్యో માં. બ્રેક નહીં લગાડ, નહીં તો નીચે પડી જઈશ. જ્યાં સુધી રેસ લગાડીશ ત્યાં સુધી નીચે નહીં પડે. મોટું જી, મને નીચે ઉતારો પ્લીઝ. અయ్యో માં. ના, અરે અయ్యో માં, हमको राउंड नहीं पसंद जी. अయ్యో बचाओ. अయ్యో માં. अయ్యో એ બાઈક. अయ్యో મારા 20 અરે ફરી સહી. અરે મોટા ભાઈ, બચાવ. અમે એક મુશ્કેલીમાં છીએ. ઓય મોટું, મારા યાર, મારા ભાઈ, બોલ તો જરા, વાત શું છે? ખબર નહીં કેમ જે પણ મળે છે એ અમને મારે છે. જાણે અમે એ લોકોનું કોઈ નુકસાન કરી નાખ્યું હોય. બધા અહીંયા જ આવી રહ્યા છે. સારું થયું કે ચિંગમાની સાથે છે. હવે કાંઈ વાંધો નથી. અરે ચિંગમ ના હોય તો શું થયું? હું તો છું ને. હું છું ત્યાં સુધી કોઈ જોખમ નથી તને. ઓય, તમે બંને મારી છત્રછાયામાં છો યારા. ઓય, એની પહેલા તમે લોકો કંઈક કરો. હું એક વાત જણાવવા ઈચ્છું છું. આ બંને મારી છત્રછાયામાં છે. હા, સમજ્યા કે નહીં? અરે આ તો હું પહેલેથી જ જાણતો હતો. તારી છત્રછાયા વગર મોટું આ બધું કરી જ ના શકે. બહુ થઈ ગયું હવે. છોડો ને. મારી નાખો. પકડો. અయ్యో માં, છોડીશું ને. અయ్యో, તાએ અને કેવી રીતે માર્યું? અయ్యో, ઊભો રહો. કાયદાના ખાતર ઊભા રહો. હમણે લોકોને કાયદાનો સોગંદ છે. ઓય, આ લોકો કોને મારી રહ્યા છે? ઓય, છોડો મને. અરે કઈ બચાવો. અરે છોડો. આ જાય બંધ કરો.
અરે મોટું ક્યાં છે અને તું નીચે કેવી રીતે આવી ગયો? ઓય જેવું તમે કહી રહ્યા છો એ ફક્ત એલિયન જ કરી શકે છે ઓય, જે ચોક્કસ બીજા પ્લેનેટ થી આવ્યો છે અને એનો ચહેરો મોટું જેવો છે યારો. અય્યમ્મા, આ એલિયન્સ માટે મારી પાસે કોઈ કાયદો નથી. અને કેવી રીતે અરેસ્ટ કરીશું, કેવી રીતે વોરંટ નીકાળીશું? મોટું, હવે શું કરીએ? ખાલી પેટે મારા મગજની બત્તી નથી ચાલતું. તું જ કંઈક વિચાર. એલિયન સાથે લડવા માટે કોઈ શક્તિશાળી શસ્ત્ર જોઈએ અને એ ડોક્ટર ઝટકા જ દઈ શકે છે. ઓય મારી પાસે એક એવી ગન છે જે કોઈ પણ એલિયનને બેભાન કરી શકે છે. ઓય ચાલો બધા મળીને એ એલિયનને ગોતીએ, એને બેભાન કરીને એના પર હું રિસર્ચ કરીશ. ઓય ચાલ બંને જુદા જુદા જઈએ. અરે મળી ગયો, એકદમ મારા જેવો જ છે. આવો મારી જેવો ડુપ્લિકેટ. આવો, મારું નામ મોટું છે. મારું નામ મોટેઝા છે. હું અંતરિક્ષથી આવ્યો છું. ઓહ, તારા લીધે આજે મેં બહુ માર ખાધો છે. હવે તને નહીં છોડીશ. ઓય મોટું, એલિયન કોણ છે જલ્દી બતાવ, તો હું આ ગનથી એને બેભાન કરી નાખીશ. હા ડોક્ટર ઝટકા, આ એલિયન છે. ઓકે. હું મોટું છું. આ ખોટું બોલે છે. આ ખોટું બોલી રહ્યો છે. હમણાં જ નક્કી થઈ જશે કે મોટું કોણ છે. અમારો મોટું બહુ જ સરસ પહેલવાન છે. એને કુસ્તીમાં કોઈ જ નથી હરાવી શકતું. બંનેની વચ્ચે કુસ્તીનો મુકાબલો કરાવીએ. જે જીતશે એ જ અમારો મોટું હશે. હવે તો ભરોસો થયો ને કે હું મોટું છું. અરે મોટા ભાઈ, ના ના, આવ નહીં કરતા. પતલું હું હારી ગયો છું, પણ મોટું હું જ છું. પતલું કાંઈ કર. આઈડિયા, તમારા બંને વચ્ચે સમોસા ખાવાનો મુકાબલા થશે. મોટું ને સમોસા ખાવામાં કોઈ ના હરાવી શકે. હા હા, સમોસા લાવ જલ્દી, બહુ ભૂખ લાગી છે. ના, તું આમ ના ઊભો રહી શકે. અરે જીવનમાં પહેલી વાર મફતમાં આટલા બધા સમોસા ખાવા મળે છે. મુકાબલો કર, ચાલ મુકાબલો કર. બસ હવે હજુ નહીં ખાઈ શકું. શું તારા પ્લાનેટમાં સમોસા નથી હોતા? ના ના હોય, પણ આ સમોસા બહુ સ્વાદિષ્ટ છે. હું ત્યાં જઈને આ જરૂર બનાવીશ. આ છે એલિયન અને આ છે આપણો મોટું. એને સમોસા ખાવામાં કોઈ ના હરાવી શકે. આઈ એમ સોરી, મારા વજહથી તમને લોકોને બહુ તકલીફ થઈ. મને જવા દો, હું પાછો ક્યારે નહીં આવું. તું જ્યારે ઈચ્છે ત્યારે આવી શકે છે, પણ કોઈને હેરાન નથી કરતો. બસ એક મિત્રની જેમ આવજે. આપણે બંને મળીને બહુ સમોસા ખાશું. ઓકે બાય, પાછા મળશું. નહીં નહીં, મારા સમોસા નહીં નહીં.